ચોમાસામાં જેતપુરમાં પણ પાણી ભરાવાનું નક્કી છે, કારણ કે ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જુઓ. ટાંકુરીપરા, જૂનાગઢ રોડ, ધોરાજી રોડ સહિતના વિસ્તારોમાં આવેલા શોપિંગ સેન્ટરના માલિકોએ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા વોંકળા ઉપર પોતાના સ્વાર્થ માટે સ્લેબ ભરી દીધા. સરકારી નિયમ મુજબ વોંકળા ઉપર કોઈ પાકું બાંધકામ કે પાયા ખોદવા કે પછી સ્લેબ ભરવાની સખત મનાઈ છે. તેમ છતાં જેતપુર શહેરમાં અનેક સ્થળે વોંકળા ઉપર સ્લેબ ભરી દેવામાં આવ્યા છે. વોંકળા ઉપર સ્લેબ ફરી અને બિલ્ડરો ખુલ્લેઆમ દબાણ કરી રહ્યા છે. તો બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર પણ જાણે બિલ્ડરોનો લૂલો બચાવ કરતા હોય તેમ જે જગ્યાએ સ્લેબ ભરાયો છે ત્યાં પાણી રોકાશે નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનો પણ દાવો કર્યો છે. એટલું જ નહીં, આગામી દિવસોમાં આવી તમામ સ્થળો ઉપર ચેકિંગ કરી જરૂરી કાર્યવાહી કરવાનો પણ ચીફ ઓફિસરે સરકારી જવાબ આપ્યો. બહુ મોટી મુશ્કેલીઓ પડવાની છે. અત્યારે તો નથી પડતી, પણ જ્યારે મોસમ સારો હશે, વરસાદ સારો હશે, ત્યારે આપણે બધા જાણીએ છીએ કે વેણ, જે કુદરતી વેણ હોય એમાં પાણીનો ફોર્સ બહુ જોરદાર હોય. હવે આ હોકળાને ઉપર સ્લેબ બાંધી લેવામાં આવે, પુલ બાંધી લેવામાં આવે, અથવા તો કોઈ નાળું મોટી લાઈન નાખી દે, ત્યારે જે વેણની સાથે જે કચરો આવતો હોય એ અંદર ભરાઈ જાય. અને સાફ કેવી રીતના કરવા? જ્યારે ખુલ્લા હોકળા હોય ત્યારે પણ આપણે જોઈએ છીએ કે જેસીબીથી એને કામ સાફ કરવા પડે છે. હવે આ ઉપરથી પેક થઈ ગયું તો હવે એને સાફેય ના થાય અને એ વેણય રોકી ના શકીએ આપણે. વેણ તો કુદરતી છે, એને તો કેવી રીતના રોકવું? જે જગ્યાએ પાણીનું વેણ રોકવામાં આવે છે હોકળા ઉપર, તો એ સમયાંતરે ધારો કે પાણીનું વેણ રોકાઈ જશે તો એ વેણ દૂર કરવામાં આવશે. અન્યથા એ લોકોને પાણીના વેણને અવરોધ ના થાય એ રીતના એ લોકો દ્વારા બ્રિજની કામગીરી કરવામાં આવે છે. અત્યારે જે જગ્યાએ બનાવવામાં આવું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે સંપૂર્ણ પાણીનો અવરોધ ના અટકે એ પ્રમાણે જ કરવામાં આવે છે. છતાં પણ નગરપાલિકા દ્વારા એ તપાસ કરવામાં આવશે કે ભવિષ્યમાં આ બાબતે કોઈ હોનારત કે કોઈ બીજી અન્ય પરિસ્થિતિ ઉપસ્થિત ના થાય. નીચેના ભાગમાં ખાલી હોય છે, સ્લેબ ભરી દે છે, નીચે ખાલી હોય છે, એના દ્વારા સફાઈ થઈ શકે એમ છે. છતાં અમે સફાઈ માટે થઈ અને એક વખત તપાસ કરાવડાવીએ છીએ.